નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે તારીખ 28/6/2025ના રોજ લેવાયેલ ધોરણ 10 વિજ્ઞાન વિષયનું એકદમ ઓરિજિનલ પેપરનું સોલ્યુશન કરવાના છીએ। તો પ્લીઝ મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો। તમારા જે બીજા મિત્રો છે જેમને સોલ્યુશન જોઈતું હોય એમના સુધી પણ આ વિડીયોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ઓકે મિત્રો, જુઓ પહેલાં આપણે વિભાગ એની અંદર તમારે MCQ આપેલા હતા ઓપ્શનવાળા, જેમાં પહેલો પ્રશ્ન છે કે લેડ નાઇટ્રેટના પાવડરને ગરમ કરતાં નીચે પૈકી કયા રંગનો ધુમાડો ઉત્પન્ન થાય છે? તો એમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, કથ્થાઈ। ઓકે, બીજો છે નીચે કેટલાક તત્વોની ઇલેક્ટ્રોનીય રચના આપેલ છે, તે પૈકી અધાતુ તત્વની ઇલેક્ટ્રોનીય રચનાને ઓળખો। તો એમાં આવશે મિત્રો જુઓ ઓપ્શન ડી, કારણ કે 2, 8, 7 એટલે કે 17 થશે પરમાણુ ક્રમાંક અને એનું નામ થશે ક્લોરીન અને જે અધાતુ છે। તો એમાં ઓપ્શન ડી જવાબ આવે, 2, 8, 7। પછી ત્રીજો પ્રશ્ન છે ખાલી જગ્યામાં પાયરુવેટના વિઘટન થવાથી કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા ઉત્પન્ન થાય છે। તો એમાં ઓપ્શન એ જવાબ આવશે, કોષરસ। પછી ચોથો પ્રશ્ન છે નીચે આપેલા ઉદાહરણો પૈકી કયું ઉદાહરણ એ ઋણ ભૂ આવર્તન દર્શાવે છે? તો એમાં જવાબ આવશે ચોથામાં ઓપ્શન એ કે પ્રરોહનું ઉર્ધ્વગામી દિશામાં વધવું। પાંચમો છે શબ્દકોશમાં જોવા મળતા નાના અક્ષરોને વાંચવા માટે તમે નીચેના પૈકી કયો લેન્સ પસંદ કરશો? તો એમાં જવાબ આવશે ઓપ્શન સી, 5 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો બહિર્ગોળ લેન્સ। છઠ્ઠું છે 2 ઓહમ, 3 ઓહમ અને 6 ઓહમના અવરોધને બેટરી સાથે શ્રેણીમાં જોડતા પરિણામી અવરોધનું મૂલ્ય કેટલું થશે? તો એમાં ઓપ્શન બી જવાબ આવે, 11 ઓહમ। ઓકે, તો ઓપ્શન બી જવાબ થશે। હવે આપણે વિધાન સાચા બને એ રીતના ખાલી જગ્યાઓ પૂરવાની હતી, જેમાં સાતમું છે ખાલી જગ્યામાં દ્રાણેન્દ્રિય સૂચક છે। તો એમાં આવશે ઓપ્શન બી, મતલબ કે જુઓ બીજા નંબરની જે રહ્યો લવિંગ એ એનો સાચો જવાબ થશે। આઠમું છે પ્રોપેનાલનું બંધારણીય સૂત્ર, તો એમાં હવે છેલ્લું જે દેખાય છે ત્રીજા નંબરનું એ એનું સાચું થશે। નવમું છે પ્રોસ્ટેટ ગ્રંથિ એ ખાલી જગ્યાનું અંગ છે, તો એમાં આવશે મિત્રો નર માનવ પ્રજનન તંત્ર, જે પહેલું ઓપ્શન છે। 10મું છે મેન્ડલે વટાણાના શુદ્ધ ઊંચા છોડ કેપિટલ ટીનું સંકરણ શુદ્ધ નીચા છોડ સ્મોલ ટી સાથે કર્યું અને F1 પેઢી પ્રાપ્ત થઈ। તો F1 પેઢીમાં બધી સંતતિ ઊંચી હતી, તેની આનુવંશિક રચના ખાલી જગ્યા હતી। તો એમાં આવશે ઓપ્શન જે પહેલું દેખાય ને કે કેપિટલ ટી અને સ્મોલ ટી, એનો સાચો જવાબ થશે। ઓકે, હવે 11મું છે કે મેઘધનુષ્યના નિર્માણમાં પ્રકાશની ખાલી જગ્યા ઘટના જોવા મળતી નથી, તો એમાં આવશે પ્રકીર્ણન। 12મું છે ઘરેલું વિદ્યુત પરિપથમાં 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ રેટિંગ ધરાવતા પરિપથ સાથે ખાલી જગ્યા ઉપકરણને જોડવું સલાહભર્યું નથી, તો એમાં આવશે મિત્રો 12મામાં વિદ્યુત પંખો। પછી વિધાન સાચા કે ખોટા એ લખવાના હતા, જેમાં આવશે 13મું છે કે આયોડિન અધાતુ છે પરંતુ તે ચમકદાર છે, તો આ વિધાન ખરું થશે। 14મું છે જો હાઇડ્રોકાર્બન સંયોજનો સંતૃપ્ત હોય તો કાળા ધુમાડા સાથે પીળી જ્યોત સાથે આપે છે, તો એ વિધાન ખોટું થશે। 15મું છે માનવમાં લિંગ નિશ્ચયન જનનિક હોય છે, એ વિધાન સાચું। 16મું છે વિદ્યુત પ્રવાહ ધારિત લાંબી વર્તુળાકાર કોઇલના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર સમાંતર સુરેખ રેખાઓ હોય છે, તો એ પણ વિધાન સાચું થશે। મતલબ 13મું સાચું, 14મું ખોટું, 15મું સાચું અને 16મું પણ સાચું થાય। હવે આપણે માગ્યા મુજબ જવાબ આપવાના છે। 17મું છે મંદન પ્રક્રિયા દરમિયાન એસિડમાં કયા આયનોની સાંદ્રતામાં ઘટાડો થાય છે? તો એમાં આવશે મિત્રો H+ આયનની અથવા હાઇડ્રોજન આયન લખો તો પણ જવાબ સાચો ગણાય। 18મું છે મને ઓળખો, હું જઠરની આંતરિક દિવાલોનું એસિડની સામે રક્ષણ કરું છું, તો એમાં જવાબ આવશે મિત્રો થૂપચા। ઓકે, અમુક જવાબ જો ખોટા લાગતા હોય તો તમે ફરી જાતે બુકમાંથી શોધીને લખજો, પણ લગભગ 90% બધા જ જવાબ સાચા જ છે। 19મો છે કયા પ્રકારના અલિંગી પ્રજનન દ્વારા લેશમાનિયા નવો સજીવ નિર્માણ કરે છે? તો એમાં આવશે મિત્રો બાઇનરી ફિશન એનો સાચો જવાબ થાય। 20મો છે આનુવંશિકતાની વ્યાખ્યા આપો। તો મિત્રો જુઓ કે પિતૃ સજીવોમાંથી સંતાન સજીવોમાં લક્ષણોના સંક્રમણની પ્રક્રિયાને આનુવંશિકતા કહે છે, આ એની સાચી વ્યાખ્યા થાય। હવે જોડકા જોડવાના હતા, જેમાં 21મું છે ખોરાપણું, તો એમાં આવશે ઓપ્શન બી, ચરબીયુક્ત ખોરાકનો સ્વાદ અથવા વાસ બદલાય છે। અને 22મું છે ક્ષારણ, તો એમાં આવશે ઓપ્શન એ, તાંબા પર લીલા રંગનું સ્તર લાગે છે। 23મું છે જુલનો તાપીય નિયમ, તો જુલનો તાપીય નિયમ થશે મિત્રો ઓપ્શન બી, H = I²RT। અને 24મો છે ઓહમનો નિયમ, તો એમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, V = IR। ઓકે, તો મિત્રો આ હતું આજે આપણે
28 તારીખના લેવાયેલ વિજ્ઞાનનું સાચું પેપર સોલ્યુશન. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ખૂબ જ ઉપયોગી બન્યો હશે. તો વિડીયોને લાઇક કરજો. તમારે કેટલા માર્ક્સ આવશે વિભાગીયમાં કોમેન્ટ કરજો. તમે પાસ થશો કે નહીં એ પણ જરૂરથી કોમેન્ટ કરજો. તમારા જે બીજા મિત્રો છે એમના સુધી શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે મિત્રો, તો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.